તો વિનામૂલ્યે વીજળીને લઈ સરકારનું ગૃહમાં નિવેદન। સરકારે કહ્યું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી। ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો। કનુભાઈ દેસાઈએ કહ્યું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ 40 પૈસા યુનિટ વીજળી મળે છે। 40 પૈસે યુનિટ વીજળી ફ્રી જેવી જ છે। ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારણા નથી। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ સવાલ કર્યો હતો। ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવાનું સરકારનું કોઈ આયોજન છે કે નહીં, જેનો જવાબ આપ્યો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ। તેમણે કહ્યું કે 40 પૈસે યુનિટ વીજળી ખેડૂતોને મળે છે, જે ફ્રી જેવું છે। હાલ ફ્રીમાં ખેડૂતોને વીજળી આપવાની સરકારની કોઈ વિચારણા નથી। તો વિનામૂલ્યે વીજળીને લઈ સરકારનું ગૃહમાં નિવેદન। સરકારે કહ્યું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી। ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો। કનુભાઈ દેસાઈએ કહ્યું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ 40 પૈસા યુનિટ વીજળી મળે છે। 40 પૈસે યુનિટ વીજળી ફ્રી જેવી જ છે। ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારણા નથી। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ સવાલ કર્યો હતો। ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવાનું સરકારનું કોઈ આયોજન છે કે નહીં, જેનો જવાબ આપ્યો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ। તેમણે કહ્યું કે 40 પૈસે યુનિટ વીજળી ખેડૂતોને મળે છે, જે ફ્રી જેવું છે। હાલ ફ્રીમાં ખેડૂતોને વીજળી આપવાની સરકારની કોઈ વિચારણા નથી।